ગીર સોમનાથમાં રેલવે લાઇનનો વિરોધ. ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત કોમર્શિયલ રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતોએ વધુ એક બેઠક કરી. ખેડૂતોએ કહ્યું કે ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ રેલવે લાઇન થશે તો કોઈ લાકડી ઉપાડવા થશે ખેડૂતો મજબૂર. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. મારું નામ કેતન મોરી, હું પીપળીનો રહેવાસી છું અને એક ખેડૂત ભાઈ છું. આજે આપ પણાદર આવ્યા છો, શું કારણે આવ્યા છો? પણાદર અમે રેલવે બાબતના વિરોધ માટે આવેલા છીએ, જેમાં પણાદર પીપળી છારા ચવાણી ખાન અમારા મૂળ ગામમાં, એમાં ખાસ કરીને મારા ગામની અંદર ટોટલ 65 ખાતેદારો બિલકુલ ખાતા વિહીન થઈ જાય છે, જેની પાસે ખાતા માટેની ટુકડા ધારાના નિયમ મુજબ કોઈ પણ ખાતેદાર રહેતો નથી. તેવા તો 65 ખેડૂતો છે. એ સિવાયના અસરગ્રસ્ત છે એ અમારા ગામની અંદર લગભગ ઓછામાં 200 થી 250 ખેડૂતો હશે. હવે શું આયોજન? હવેનું એક જ આયોજન છે, આ જે રીતના ગામ ગામ ઉપર ખેડૂત ભાઈઓની જાગૃતતા લાવી અને રેલવેનું આંદોલન આગળ વધારવું અને રેલવે લાઇનનો વિરોધ કરવો. ખેડૂત એકતા મંચ જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ. રમેશભાઈ, આજે મીટિંગ હતી, શું કારણે મીટિંગ હતી ને ક્યાં હતી? સોમનાથથી સારા ઔદ્યોગિક રેલવે કે જે 4 કંપની માટે, સાપુજી પાલનજી, અંબુજા, GSL, મોરાસા માટે છે. ઘણા વર્ષોથી તો આ આંદોલન અમારું ચાલે છે. 2019માં એક જાહેરનામું બહાર પડ્યું, અમે 4000 વાંધા અરજી આપી, છતાં બી સરકાર અને રેલવે બોર્ડ 4 કંપની માટે થઈ ને હજારો ખેડૂતોને બરબાદ કરવા માટે બેઠા છે. ને અત્યારે નવી ટૂંકમાં એલિમેન્ટ સાથે આવ્યા છે કે ભાઈ ડાયરેક્ટ સારા. જે તે વખતે અમારું હતું ત્યારે 19 ગામ આવતા હતા ને 1000 ખેડૂત એવા હતા કે ભાઈ જે ખાતેદાર મટી જતા હતા ને 1500 કે 2000 વીઘા જમીન જતી હતી. અત્યારે ગામ બી વધ્યા છે, 30 ગામ 2000 સમથિંગ આજુબાજુ કંઈક જમીન જાય છે. 4000 ખેડૂતો અસરગ્રસ્ત થાય છે ને 1500 ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે. જમીન કેટલી કપાઈ છે? કપાય એટલે 30 ગામડા છે, એટલે સમથિંગ જોઉં ને તો હજી તો એ લોકોએ સર્વે કર્યું નથી. સેટેલાઇટમાં ખાલી એક મેપ બનાવ્યો છે ને એ લોકો ટૂંકમાં સેટેલાઇટથી આખો રૂટ નક્કી કરતા હતા. પણ એના પછી જે જાહેરનામું બહાર પડે ને પછી ખબર પડશે કે કેટલી જમીન થાય. પણ અત્યારે અમે ખેડૂત બધા એક્ટિવ થઈ ગયા છે ને જાગૃત થઈ ગયા છે. ને અત્યારે અમે ગામે ગામ જે મિટિંગ ચાલુ કરી છે ને, તો ખેડૂતોને એક જ બધા ગામડામાં અમને એવો સપોર્ટ એવો સારો એવો મળ્યો છે. ખેડૂતોનો પહેલા કરતાં સારો એવું મળે છે. એ તો અમારે એવો જ છે કે બસ જાન દે કે જમીન જ દેવી, કોઈ કાળે જમીન જ દેવી. માનસીભાઈ ચૌહાણ, પણાદરના વતની છું. માનસીભાઈ, આજે તમારા ગામમાં મીટિંગ હતી, શું નક્કી થયું છે? કેટલા ખેડૂતો હતા? અમારે ત્યાં અત્યારે વેરાવળ છારા પોર્ટની જે રેલવે લાઇન નવી નીકળવાની છે, એમાં મારા ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન પૂરી થઈ જાય. પછી પણાદરના લગભગ ખાતેદાર કોઈ રહેતા નથી. એના માટે અમે આંદોલન કરવાના છે અને ક્યારેય પણ અમે ક્યારે આ જમીન કે રેલવેને હોપવાના છે નહીં. ભલે અમારા 2-4 જણા ઓછા થઈ જાય તો પણ અમે કંઈ આ નથી થવા દેવાના. સર, તમારા ગામમાં કુલ કેટલા ખેડૂતોની જમીન આવે છે? અત્યારે અમારે 101 ખાતેદારો જાય છે. અત્યારે માત્ર પણાદરના ગામના હતા કે અન્ય લોકો? પણાદર છે, અમારું પીપળી ગામ છે, છારા ગામ છે, ચવાણની ખાણ ગામ છે. અત્યારે એટલા 4 ગામના અમારે ખાતેદારોની જમીન આવે છે. કેટલા લોકો અંદાજે આજે ભેગા થયા હતા? આજે અત્યારે અમારે 1000 માણસ ભેગું થયું હતું. એ ગામ લેવલની મીટિંગ હતી છતાં પણ એમાં શું નક્કી થયું? નક્કી થયું કે અમારે કોઈને ઘૂસવા દેવાના નથી, કોઈ પણ સંજોગોમાં અમે મારવાના છે ને. હા, પણ ચોખ્ખી વાત, કારણ કે અમારે તો જીવ જ વયો જાય, જમીન વહી જાય તો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.